જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતની અંદર એક નવો ટોપિક જે ખૂબ જરૂરી એવો વિષય આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. સંસ્કૃતની અંદર જ તો તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ભાઈ 2 દિવસ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12ના આગામી પરીક્ષાના સંદર્ભની અંદર વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનો પરિરૂપ એ મૂકેલું છે, જેની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે, એ કેવી કેટલા ગુણા કેટલા પાઠમાં કેટલા પ્રકારના પ્રશ્નો ને કેટલા માર્કનું પૂછાશે એ બધી વાત અને પ્રશ્નપત્રનું માળખું એટલે કે ભાઈ જે તમે પેપર આપવાનો છો એ પેપરમાં વિભાગ વાઇઝ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, તમે કઈ સારા માર્ક લઈ શકો, કયા પાઠ ઉપર વધારે ભાર આપો, કયા પ્રશ્ન લખવાથી તમને 100 માંથી 80 90 માર્ક મળી શકે, કઈ રીતે પેપર લખવું, એ બધી વાત હવે તમને કહેવામાં આવી રહી છે. કારણ કે કોર્સ 10મા ધોરણનો એ કોર્સ પૂરો થઈ ગયો છે. અમુક વિશેષ શિક્ષકોને બીજી સ્કૂલોમાં કે અન્ય સ્કૂલોની અંદર બાકી હોય થોડું એ લોકોએ પૂરું કરવાની તરફ જઈ રહ્યા છે. આ વિચાર કરીને આપણા ગાંધીનગર શિક્ષણ બોર્ડના સભ્યો દ્વારા આ પ્રશ્નપત્રનું પરિરૂપ એ મૂકવામાં આવ્યું છે. એની અંદર આપણે આજે ધોરણ 10 સંસ્કૃતનું પ્રશ્નપત્રનું પરિરૂપ એ સમજાવીએ છીએ. કારણ કે અગાઉ જે પ્રશ્નપત્ર હતા એમાં થોડોક ફેરફાર કરીને કદાચ ન પણ ફેરફાર આપણા વિષયની અંદર છતાં પણ આ કોરોનાની મહામારી લીધે તમને કાંઈ વિચાર આવતો હશે કે શું થશે, શું પાકું કરવું, કઈ રીતે પાકું કરવું, જે વિદ્યાર્થીઓને માર્ક્સ લાવવા છે, જેને બોર્ડની અંદર નંબર લાવવો છે, આવા વિદ્યાર્થીઓ માટે એક આ પ્રયત્ન આપણે કરીએ કે કેવી રીતે પ્રશ્ન પેપરમાં પ્રશ્નો કયા પ્રકારના કયા ટાઈપના એ પ્રશ્ન પૂછાશે. તો એની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણા બોર્ડ ઉપર બરાબર આ બોર્ડની ઉપર તમને વિભાગ એ ગદ્ય વિભાગ, તો પહેલા આપણે ગદ્ય એટલે સમજી લઈએ કે જે રીતે તમારે પાઠમાંથી પાઠ જે આવતા હોય એ પાઠમાંથી પ્રશ્ન આવશે, જે પેરેગ્રાફ આવતા હોય. પહેલો વિભાગ જે છે આ ગદ્ય વિભાગ વિભાગ એ પાઠમાંથી પૂછાય પ્રશ્ન. એની અંદર આપણે જોઈ લઈએ કે એની અંદર નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, એના 4 માર્ક છે. હવે ગદ્ય વિભાગમાં જે અનુવાદ કરવાનો છે એની અંદર તમને એમ પૂછાય કે ભાઈ જો આની અંદર સૂચના 2 પ્રકારની સૂચના હોય છે, એક તો ગુજરાતી, એક સંસ્કૃત અને ઇંગ્લિશ, 3 ભાષામાં સૂચના આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે જો ગુજરાતી સમજતા હોય ગુજરાતી, સંસ્કૃત સમજતા સંસ્કૃત અને ઇંગ્લિશ સમજતા હોય તો ઇંગ્લિશ, આ 3 પ્રકારની સૂચના બરાબર. અઘોલિખિત ગદ્યખંડ સંસ્કૃતસ્ય આંગ્લમ અનુવાદમ ભાષા પૂર્વ, તમે ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, એના 4 માં પ્રશ્ન ક્રમ 1 અને 2 એમ 2 પૂછાય. આ બંને લખવાના તમારે બરાબર. કોઈ પણ એકમાંથી પ્રશ્ન 1 અથવા પ્રશ્ન 2 આ લખો અથવા આ લખો, તમને 4 માર્ક કોઈ પણ એક લખવાનું તમારે. ક્યાં 1 લખો, ક્યાં 2 લખો, ક્યાં 2 લખો, 1 લખો બરાબર. અથવામાં આ પ્રશ્ન આવે છે એમાં તમને પાઠમાંથી પૂછાય કે પૂરા 1 સમયને જલાશે આના કીધું તો આવા પ્રકારનો પ્રશ્ન છે. તો તમારી જે પેપર છે કે અંદર તમને કયા પ્રકારનો પ્રશ્ન પૂછાશે એ પણ સમજાવું છે કે આ ગદ્ય વિભાગ છે તો ગદ્ય વિભાગમાં કયો ગદ્ય કયા પ્રકાર પૂછાશે. તો જો આ પેરેગ્રાફ આપેલો છે, આ પેરેગ્રાફમાં તમારે ગુજરાતી અનુવાદ આની જેવું એક તમને આ નંબરનું પ્રશ્નપત્ર છે એ આમાં આપેલું છે કે આવા પ્રકારના પ્રશ્નો તમને આમાં પૂછાશે. ગદ્ય એટલે કે પાઠમાંથી પહેલો પ્રશ્ન પૂછાશે.
બરાબર. પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. એના 2 માર્ક છે, 3, 4 અને 5. આવા કોઈ પણ તમારે 2 લખવાનું છે કે 3, 4 લખો કે 3, 5 લખો, 4, 5 લખો કે 5, 3 લખો. કોઈ પણ 2, 3, 4 અને 5 માંથી આ 3 માંથી કોઈ પણ 2 તમારે લખવાના રહેશે. વિદ્યાર્થીઓ સાંભળજો ને આ વિડિયો તમારે ખાસ વ્યવસ્થિત જોવાનું છે. બરાબર. પહેલો જે છે પેરેગ્રાફ 1 અને 2 એમાં કોઈ પણ એક લખવાનો છે. પ્રશ્ન 2 ની અંદર એની અંદર સંસ્કૃતનો જવાબ લખો. એમાં 3, 4 અને 5 માંથી કોઈ પણ 2 એ પ્રશ્ન લખવાના રહેશે. એમાં હું તમને એક લિસ્ટ મોકલીશ કે જેમાં 1 થી 20 પાઠના જે પાઠ જે છે એ પાઠના પ્રશ્નો સ્વાધ્યાય પ્રશ્નો છે એનો હું લિસ્ટ તમને મોકલું છું. એની અંદર તમને આ કયા પ્રશ્નો છે એ પૂછી શકાય. મારી પાસે ચોપડી છે પાઠ પણ છે. બરાબર. તો પાઠમાં જે સંસ્કૃત પ્રશ્નો છે એ દરેક સંસ્કૃત પ્રશ્ન તમારે મોઢે લખી પાકા કરવાના ને એમાંથી આ પ્રશ્નો છે પૂછાય. બરાબર છે. ચાલો પછી પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના જવાબ ગુજરાતીમાં લખો કોઈ પણ 2. એમાં 6, 7, 8 આ 3 માંથી કોઈ પણ 2 લખવાના છે. એના 4 માર્ક છે. એટલે 2 માર્કના કારણ કે મોટા જવાબ આવે ને એટલા માટે. એમાં તમને 4 માર્ક, એક પ્રશ્નના 2 માર્ક એવા તમારે 2 લખવાના છે. કીધું છે કોઈ પણ 2. બરાબર. કોઈ પણ 2 તમારે એમાં લખવાના એ રહેશે. તો સમજી ગયું. ફરીથી બોલું છું કે પહેલો પ્રશ્ન જે છે ગદ્ય ખંડમાં અનુવાદ, પેરેગ્રાફનો અનુવાદ 1 અને 2 એક લખો અથવા 2 લખો. બીજાની અંદર સંસ્કૃતમાં જવાબ લખવાના છે. એમાં 3, 4 અને 5 પ્રશ્નો એમાંથી કોઈ પણ 2 તમે પહેલા 2 લખો તો છેલ્લા 2 લખો, કોઈ પણ 2 લખો. પછી ગુજરાતીમાં જવાબ લખો. એમાં તમારે 6, 7, 8 એમાંથી તમારે કોઈ પણ 2 અને 4 માર્ક છે. તમે 6, 7 લખો, 7, 8 લખો કે કોઈ પણ 2 લખો. બરાબર. ગુજરાતીમાં જવાબ લખવાના છે. એક પ્રશ્નના 2 માર્ક અને 2 પ્રશ્નના 4 માર્ક. બરાબર. ચાલો પછી આવે છે છેલ્લો સવાલ જેની અંદર તમારે આવશે ટૂંકનામ. બરાબર. ટૂંકનામ નીચે આપેલ વિષય ઉપર ટૂંકનામ લખો. કોઈ પણ 1, 2 માર્ક. આમાં તમને 2 પ્રશ્ન પૂછાશે 9 અને 10. તમને અથવા લખ્યું છે મારે જ્યાં કોઈ પણ 2, કોઈ પણ 3, કોઈ પણ 4, કોઈ પણ 2 આવતું હોય અથવા આવતું હોય 9 અથવા 10. તમે 9 પર લખી શકો છો અથવા 10 પર લખી શકો છો. પણ ટૂંકનો આ ટૂંકનોને તમે શું પૂછાય જે પાઠમાં જે દાખલા તરીકે શક્તિકમાનો પાઠ જે છે. બરાબર. આ શક્તિકમાનો પાઠ જે છે એમાં તમને પૂછાય કે શક્તિકમાની પરીક્ષા યોજના અથવા કાષ્ઠખંડમાં પાઠમાં છે કે આવર્તપદ વિઘ્ન. કોઈ પણ 2, કોઈ પણ 1 ટુકડો તમને 2 પૂછેલી હોય એમાંથી તમારે એક જ ટુકડો લખવાની છે. 2 માર્ક. તમને જે પણ આવડતી હોય. હા, એક વસ્તુ તમને અહીંયા એ તમારે કહેવાની છે કે દરેક પ્રશ્ન આપણે સ્ટાર્ટિંગથી લખીએ વાત સાચી વાત છે. વિભાગ એ લખતા હોઈએ વિભાગ એ રીતે તમે જે પ્રશ્ન આવડતો હોય વ્યવસ્થિત એ લખવાનો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે અડધો આ લખે અડધો આ લખે. દાખલા તરીકે આની અંદર અડધો 9 લખે અને અડધો 10 લખે. તો માર્ક તમે જે આવે છે એમાં આવે છે તો એના ભેગા માર્ક નથી આપતા. ત્યાં તમે 9 લખો અથવા 10 પણ જે પણ લખો એ પરફેક્ટ લખો. સંસ્કૃત અંદર માર્ક લાવવા સહેલા છે. તમે 9 પર લખી શકો છો, 10 પર લખી શકો છો. પણ તમારે જે માર્ક આપેલું છે એટલે કે 2 માર્કનો હોય તો તમારે 9, 10 એની લખવી પડે. ઓછામાં ઓછું 9, 10 એની. તો તમને એ પાછું વિષયને અનુસરી શક્તિકુમાર વિષય કીધી હોય તો શક્તિકુમાર જ્યારથી પોતે નગરમાં આવ્યો છે એના ગામથી જે હેતુથી
જેટલું પછી એને જે ઓલી સ્ત્રી પાસે ને જે કાર્યો કરાવ્યા એ દરેક કાર્ય દાખલા તરીકે ગુણવંતીની પરીક્ષા યોજના ગુણવંતીનું આયોજન તો ગુણવંતીનું આયોજન છે એ શક્તિકુમાર જ્યારે પરીક્ષા કરી ને ત્યારથી ત્યાં જે પણ એને રાંધીને વસ્તુ વેચીને રાંધીને ખવડાવ્યું છે ને છેલ્લે લગ્ન થઈ ગયા ત્યાં સુધી દરેક વાત લખી તમે બીજી યોજના લખી નાખો પરીક્ષાની શક્તિકુમારની તેના માર્ક મળતા નથી. તમારા વિષયને પ્રશ્નને માર્ક્સને અનુસરીને પેપર લખવાનું તો તમારો સમય બચે અને કામ પણ થાય. મારી પાસે આ બોર્ડનું નમૂનાનો પ્રશ્નપત્ર છે, તમે કહેશો તો તમને હું આપીશ. તમારે બધું થઈ ગયું છે, ગ્રામર થઈ ગયું છે, પાઠ થઈ ગયા છે, ગદ્ય પદ્ય વિભાગ થઈ ગયો છે, બધું થઈ ગયું, પરંતુ તમારી પેપર ઘરે આપે વિભાગ એ અને વિભાગ બી, આજે વિભાગ એ અને વિભાગ બી તમને સમજાવવાનું મારે તો તમે એ ઘરે જઈને તમે વાંચીને આ પ્રશ્નપત્રનું પેપર તમને હું ફોટો પણ મોકલું છું કે વિભાગ એની અંદર જે આપણે આજે બોર્ડ પર લખું છું એ જ રીતે કે વિભાગ એમાં કેવો આવે, વિભાગ બીમાં કેવો આવે, તમારી મેળે તમે ઘરે બેઠા બેઠા કેવી રીતે જવાબ લખી શકો છો બધી વસ્તુ. બરાબર. જો આપણે આ ટૂંકનોંધની વાત કરીએ, હવે આવે છે નીચે આપેલા ગદ્ય ખંડને વાંચીને, હું કીધું છે વાંચીને, પહેલા વાંચવાનું, વાંચીને પછી જવાબ આપવાનો છે. એના માર્ક છે 4 માર્ક, એટલે કે 4 માર્કના પ્રશ્નો એમાં આવશે. 4 પ્રશ્નો આવશે. પ્રશ્નક્રમ નંબર આવશે A, B અને C. 11 પ્રશ્નો. શું આવશે? પ્રશ્ન 11 એમાં A, B, C અને D આ 4 પ્રકારના પ્રશ્નો એમાં આવશે. પહેલા પેરેગ્રાફ આવશે, એ પેરેગ્રાફ વાંચવાનું, તમારે રીડિંગ કરવાનું મન દઈને, પછી જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન સાથે એ પેપરમાં પેરેગ્રાફ વાંચતા જવાનું કે ચાલો આ કન્યા ઉદાહરણ તરીકે તમને ગુણવંતી કન્યાનો કોઈ પેરેગ્રાફ પૂછેલો છે. ગુણવંતી કન્યાનો પાઠ જે છે તમારા 10મા ધોરણની અંદર એમાંથી પ્રશ્ન પૂછેલો છે કે કન્યા તાંડવન કેન પક્ષાવતી, કન્યાએ ચોખાને કેન ધોયા. બરોબર. પ્રશ્ન નંબર 1 એ પ્રશ્ન તો પ્રશ્ન લખવાનો નથી, જવાબ એ કરી લખવાનો છે કે કન્યા તાંડુલનમ અસકૃત જલનમ પક્ષાવતી, વારંવાર ધોયા. પેરેગ્રાફ જે છે એમાં પહેલી લાઈનની અંદર જે આ ધાત્રિક કાષ્ટક આનંદી એ જે પેરેગ્રાફ છે એમાં તમને આ પ્રશ્ન લીધેલો છે. એમાં બીજી લાઈન જે છે કે તદંતરમ સા તાંડુલનમ અસકૃત જલેન રક્ષાવતી. પ્રશ્ન શું છે કે કન્યાએ તાંડુલન ચોખાને કેન એ રીતે રક્ષાવતી ધોયા. અને કઈ રીતે ધોયા તો જવાબ શું આવે છે કે કન્યા તાંડુલનમ અસકૃત જલેન રક્ષિતવતી. વારંવાર અસકૃત વારંવાર ધોયા. તો આવા 4 પ્રશ્નો અને 4 માર્ક તમારે લખવાના આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું છે કે મેં શું તમને સમજાવ્યું. ફરી આપણે કે ગદ્ય વિભાગની અંદર પહેલો પ્રશ્ન છે ગુજરાતી અનુવાદમાં 1 અથવા 2 એના 4 માર્ક. પછી નીચે પ્રશ્ન સંસ્કૃત જવાબ લખો એમાં 3, 4 અને 5 આમાંથી કોઈ પણ બે, પહેલા બે, છેલ્લા બે, કોઈ પણ બે એના 2 માર્ક. નીચે પેલા પ્રશ્ન જવાબ ગુજરાતીમાં લખો એ થોડા મોટા છે, 3 પ્રશ્ન પૂછ્યા છે અને તમારે કોઈ પણ 2 લખવાના, એના માર્ક છે 4. એટલે 2 માર્ક એ પ્રશ્નના, બીજા માર્ક બીજા પ્રશ્નના, અને 4 માર્ક આવશે. પછી ટુકડો છે, ટુકડોમાં તમારે 2 પૂછ્યા છે 9 અને 10, કે તમે 9 લખો અથવા 10 લખો, એના માર્ક છે 2. બરાબર. ગદ્યખંડ વાંચીને આ નીચેના પ્રશ્ન જવાબ લખો. પ્રશ્ન 11 ની અંદર A, B, C અને D. બરાબર. આ 4 જે છે પ્રશ્નો એમાં તમારે એના માર્ક છે 4 અને તમારે પેરેગ્રાફ વાંચીને એના જવાબ લખવાના. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વિભાગ A નો ફોટો પાડીને હું તમને આના પ્રશ્નો આ જે લખ્યું છે બોર્ડ ઉપર એ તમને મોકલીશ. હવે એક બબ્બે વિભાગ રોજ સમજશું.
ને છેલ્લે આ જે પ્રશ્નનો પરિરૂપ છે એ પરિરૂપ પછી તમારે હું તમને એના પ્રશ્ન સમય રહેશે હું તમને એના પ્રશ્નો પણ પેરેગ્રાફ ખબર છે કે પેરેગ્રાફ પૂછાય છે તો ફોટો પાડી એનો પણ મોકલી કે આ પ્રકારના પ્રશ્નમાં આ જે લખવાનું છે ને કદાચ તમારે કોપી જોઈતી હોય તમને એ કોપી પણ છે એ મળી શકે છે તમારે ડાઉનલોડ કરો એટલે ગુજરાત માધ્યમિક ઉચ્ચ શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં ધોરણ 10 અને 12 ના પેપર તો 10 ને 12 નું પેપરનું પરિરૂપ તમને નેટમાંથી મળી જશે તો તમે જ્યારે સમજાવો છો એ બધું અંદર આવશે ને કદાચ કોઈ જોતું હોય તો મારી પાસે એનો ઝેરોક્સ છે મેં કઢાવી છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આપણે પૂર્ણ કરીએ છીએ ને એની અંદર આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો અલગ અલગ ટાઈપના પ્રશ્નો એ આપણે જોયા તમારી પાસે સમય હજી આપણે અભ્યાસક્રમ ફરી કરવાનો છે આખા પાઠ આ પ્રશ્નપત્ર સમજાઈ જઈએ પછી તમને હું દરેક પાઠ એક એક પાઠ આપણે સમજશું જ્યારે પરીક્ષા ન આવે ત્યાં સુધી જેટલા પાઠ આપણે થાય રિવિઝન એટલા ને તમે એ દરમિયાન નાના નાના જે પ્રશ્નો છે એનું લિસ્ટ પર તમને હું મોકલવા પ્રયત્ન એ કરીશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ એ પૂર્ણ કરીએ છીએ જય શ્રી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પછીનો વિભાગ પદ્ય વિભાગ ડી એ આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો સ્ક્રીન બોર્ડ ઉપર કે નીચે આપેલા પદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક અને એના માર્ક છે 4 નીચે આપેલા પદ્ય ખંડ ગુજરાતીમાં અનુવાદ કરો 4 માર્ક્સ એમાં પ્રશ્ન ક્રમાંક 12 અથવા 13 ક્યાં 12 લખો અને ક્યાં 13 લખો એમાં તમને પદ્ય પાઠમાંથી બે પંક્તિવાળી પંક્તિ મોટી હોય તો બે પંક્તિવાળા બે શ્લોક મોટી પંક્તિ હોય તો બે શ્લોક નાની પંક્તિ હોય બરાબર અને ચાર પંક્તિ આપેલી હોય એક પંક્તિ નાની હોય એવી ચાર પંક્તિ આપેલી હોય તો એક શ્લોક દાખલા તરીકે જો તમને આમાં પૂછેલો છે શ્લોક કે શિક્ષા સેમ ગચ્છતિ કાલપર્યાત સુબુદ્ધારિકંતિ પાદપાહ જલ જલ સ્થાનમ શુષ્યતિ ઉત્તમ જગતમ તથૈવ તિષ્ઠતિ તો આમાં ચાર પંક્તિ આપેલી છે એટલે ચાર પંક્તિમાં અને અલગ ઘણી પંક્તિ મોટી આપેલી હોય તો તમને બે શ્લોક પૂછવામાં આવે ચાર પંક્તિ આપેલી હોય શ્લોકમાં તો એક શ્લોક પૂછવામાં આવશે આ બોર્ડની અંદર નિયમ છે આમાં આપણને આપેલું છે બરાબર પછી નો પ્રશ્ન નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો જેમ આપણે ઓલામાં કેવું હતું તો ગદ્યની અંદર કે આમાં પણ ભાઈ સંસ્કૃતમાં પ્રશ્ન આપેલા હોય તો 16 આ સંસ્કૃતમાં પ્રશ્નના કાવ્યના પદ્યના એમાં તમારે 14 લખો કેટલા લખવાના છે બે 14 પદ લખો અંદર 16 લખો 14 લખો 16 લખો કોઈ પણ તમે લખી શકો ત્રણમાંથી કોઈ પણ બે એ તમારે લખવાના રહેશે એ તમને ફક્ત પદ્યમાંથી પૂછવાના આવશે કવિતા જે છે શ્લોક જે છે એ શ્લોકમાંથી સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે એ પૂછવાના છેલ્લે આપણે સૂચના આવશે બરોબર પછી નીચે આપેલા પ્રશ્નના જવાબ ગુજરાતીમાં લખો કાવ્યમાં જે ગુજરાતી પ્રશ્નો આપેલા છે હું તમને આપણું લિસ્ટ એવી જણાવતા છે તો કવિતા અને પાઠ શ્લોક અને પાઠના સંસ્કૃતના અને ગુજરાતીના પ્રશ્નો લિસ્ટ આપવાનું એ તમારે આ જ કરવા રહેશે આવા પ્રકારના કરવા રહેશે તો વિદ્યાર્થીઓ તમને ખબર પડે કે આ ચાલો આ સેમ કીધું તો આ પહેલા કરીએ પછી બીજું ઇતર વાંચન કરીએ પહેલા તમારે પ્રાયોરિટી આપવાની છે તમારા વિષયને એટલે કે તમારા ચોપડીને ટેક્સ્ટ બુકને જે તમે વિભાગ સમજ્યા છે કે બધા વિભાગ જે છે એ પહેલા ટેક્સ્ટ બુક્સને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની ટેક્સ્ટ બુક પર જાય
પછી નવની પછી કોઈ બીજી મટીરિયલ બહાર પીડ્યો એ જેવા તો તમારા સરખા જ આવશે. કોઈમાં આમાં જવાબ આવે, કોઈમાં આમાં જવાબ આવે એવું નહીં મળે. એમાં જે શ્લોકની અર્થ આપેલો હશે, શ્લોક પૂર્તિ જે આપેલી છે એ તમારે નવનીતમાં આપેલી છે, ચોપડીમાં જે આપેલી છે એ નવનીતમાં આપેલી છે. ફેર કાંઈ પણ જવાબ પણ કદાચ પ્રશ્ન લખવામાં પ્રશ્ન જે મેઇન પ્રશ્ન છે એ ફેરફાર કરે કે આની આમ પ્રશ્ન પૂછે જવાબ આવતો તો જોવા માટે હવે એવું કે આ સંસ્કૃતના વિશે બહુ બનતું નથી, બરોબર. તો એની અંદર તમને જે ગુજરાતીના પ્રશ્નો છે એમાં 17, 18, 19 અને 20 આ ચારમાંથી કોઈ પણ 2 કે 3 કોઈ પણ 3 લખવાના છે. તો 18 19 લખો, 18 19 20 લખો, 19 20 17 લખો, કોઈ પણ 3 આ ચારમાંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારે બોર્ડમાં લખવાના છે જે ગુજરાતીમાં જવાબ લખો એ આપેલો છે. પછી આવે છે શ્લોક પૂર્તિ, કોઈ પણ 2, બરાબર. એમાં પ્રશ્ન આવશે, પ્રશ્ન ક્રમાંક 21, 22 અને 23, બરાબર. 21, 22, 23 માંથી તમને કોઈ પણ 2 શ્લોક, 2 પંક્તિવાળા 1 શ્લોક હોય, 4 પંક્તિવાળા 2 શ્લોક હોય, બરાબર. તો 21, 22, 23 તમારી કોઈ પણ 2 શ્લોક તમારે શ્લોક પૂર્તિ એટલે શું કરવાની, તમારે તમને કટકો આપેલો હોય દાખલા તરીકે સર્વે ભવતુ ડેશ ડેશ ભવેત, તો સર્વે ભવતુ સુખિનઃ સર્વે સन्तु નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખભાગમ ભવેત. તો આખોટમાં પૂરું કરવાનું આવશે. હું તમને આ પ્રશ્ન આજે આ વિભાગ એ રીતે સમજી દો. હવે તમને એનો ફોટો પડે બોલો કે આ વિભાગમાં આ પ્રકારના પ્રશ્ન પૂછાય, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ ફરી એમ સમજી લઈએ કે પદ્ય વિભાગ એટલે શ્લોક વિભાગ જે છે એમાં તમને ગુજરાતી અનુવાદ પૂછાશે પદ્ય ખંડનો, એમાં 12 અથવા 13 લખવાનો, પછી સંસ્કૃત પ્રશ્ન જવાબ લખો, બરોબર. એમાં તમારે 3, 14, 15, 16 પ્રશ્નો, એમાંથી કોઈ પણ 2 લખવાના. ગુજરાતીમાં જવાબ લખો 17, 18, 19, 20 એમાંથી કોઈ પણ 3 લખવાના, એના 6 માર્ક, આના 4, આના 2, આના 6 માર્ક, અને છેલ્લે શ્લોક પૂર્તિ કરો એમાં તમારે 4 માર્ક છે. 21, 22, 23 એમાં તમારે જેટલા તમને પાઠમાં પૂછાણા છે શ્લોકો એ શ્લોકની પૂર્તિ તમારે આમાં કરવાની રહેશે. જે પાઠ કવિતા જે આપણે આ પાઠ પદ્ય આ ગદ્ય જે વિભાગ પડ્યા છે અને એ વિભાગમાં જે પૂછાવે છે પદ્યખંડ એના શ્લોકો, પરંતુ આ સૂચના એ છે કે પદ્ય પાઠમાં યાદ રાખજો, પદ્ય પાઠમાં સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ માટે આપવામાં આવેલા એટલે શું કે પાઠની અંદર સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાયમાં જે પણ શ્લોકો છે એ શ્લોકો કરવાના રહેશે, બાકીના કોઈ શ્લોક કરવાના નથી. પેલો કાયદો છે શ્લોક છે, બરાબર. એ પહેલા શ્લોકની અંદર તમને 3 કે 2 શ્લોક સ્વાધ્યાયમાં આપેલા છે તો એ 2 કે 3 કરવાના, બીજા કરતા વધારે શ્લોક કરવાનો ગમે સાહિત્યમાં હોય. સ્વાધ્યાયમાં જે ચોપડીમાં જે આપેલા છે સ્વાધ્યાયમાં એ શ્લોકો કરવાના દરેકની અંદર. સ્વાધ્યાય જે છે ચોપડીનો ટેક્સ્ટ બુકનો એ સ્વાધ્યાયને તમારે પ્રાયોરિટી આપવાની. એ પૂરું થઈ જાય પછી આગળના કોઈ પણ સાહિત્યની અંદર નવનીત કે તમારે જે પણ તમે બીજું સાહિત્ય હોય એનો ઉપયોગ કરવાનો, પણ પહેલા પ્રાયોરિટી તમારે તમારી ટેક્સ્ટ બુકને આપવાની. ને ટેક્સ્ટ બુકમાં પણ તમને વિભાગ A, વિભાગ B ગદ્ય પદ્યના જે પ્રકારના પ્રશ્નો મેં લખ્યા છે પરિરૂપ જે આપ્યું છે એ પરિરૂપ પ્રમાણે તમારે ઘરે તૈયારી કરવાની રહેશે. અહીંયા આપણે આજે વિભાગ સંસ્કૃત પ્રશ્નપત્રમાં પરિરૂપની અંદર વિભાગ A, વિભાગ B એ સમજ્યો. તમને હું વિભાગ A, વિભાગ B નો આ જે પરિરૂપ છે ફોટો પાડીને તમને તમને મોકલી દઈશ. અને સાથે આ વિડીયો પર તમે જે જોજો તો ખબર પડશે કે સરસ મજાનું તમને મેં જે સમજાવ્યું છે કે તમને સમજાશે. ન સમજે કદાચ તમને તો તમારે આની પ્રિન્ટ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે છે
એની વેબસાઇટ પર જઈને તમે ધોરણ 10નું પ્રશ્નપત્ર એ ક્લિક કરવાનું અને તમને એ કરશો અને તમને આખું સંસ્કૃતનું પ્રશ્નપત્ર એમાં કુલ તમને 6-7 પાના એ પ્રશ્ન જે છે એ નીકળશે. એમાં પહેલો છે આગળનો છે પ્રશ્નપત્ર પરિરૂપ છે કે જેમાં આવા પ્રકારના પ્રશ્ન પૂછાય આવા ટાઈપના, બરાબર. અને પછી જે છે એ આખું પ્રશ્નપત્ર નમૂનાનું પ્રશ્નપત્ર એ તમને આપશે અને જેને કાંઈ તમે ઘરે બેઠા આ તમને ન સમજાવવું હોય તો તમે ઘરે બેઠા બેઠા એ તમે રિવિઝન કરી શકો. એની આધારે પરીક્ષાના તૈયારી પણ કરી શકો. આ જ કાલની અંદર દરેક પાસે એ આ પ્રશ્નપત્રનો પરિરૂપ એ હોવું જોઈએ જો તમારા માર્ક્સ લાવવા હોય તો, બરાબર છે. તો આપણે અહીંયા આ વસ્તુ એ વિભાગ એ અને વિભાગ બી સંસ્કૃતનું પ્રશ્નપત્ર પરિરૂપ વિભાગ એ અને વિભાગ બી પૂર્ણ કરીએ છીએ. આવતા પેજની અંદર વિભાગ સી અને વિભાગ બી વિભાગ સી વિભાગ ડી અડધો એ આપણે કરશું.